મુન્દ્રા નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપ તરફથી ઉમેદવારી મેળવવા ઇચ્છુક દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ સંદર્ભે આજે અંજાર ખાતે ભાજપના પ્રદેશ પ્રતિનિધિઓ સમક્ષ મુન્દ્રા નગરપાલિકાના ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ સોંપવાની પ્રક્રિયા યોજાઈ હતી. અંજારમાં આવેલ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજ વિશ્રાંતિ ભવન ખાતે આ પ્રક્રિયા યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો દ્વારા કુલ 123 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જે ભાજપમાં ટિકિટ માટેની ભારે સ્પર્ધા દર્શાવે છે. દરેક દાવેદારે પોતાના બાયોડેટા સાથે પાર્ટી ટિકિટ માટે રજૂઆત કરી હતી. આ પ્રસંગે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે અંજારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપ દ્વારા આયોજિત સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ પ્રતિનિધિઓએ તમામ દાવેદારોની વિગતવાર નોંધ લઈને આગામી ઉમેદવારી માટે મંત્રણાઓ શરૂ કરી છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે પાર્ટી જે કોઈને ટિકિટ આપે, તમામ કાર્યકરો એકજૂટ થઈને ભાજપની જીત સુનિશ્ચિત કરશે. હવે મુન્દ્રા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે અંગે સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શિરાજ મલેક સાથે આરીફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।